અલારસા મંડળીની દૂધ મંડળીની અંદર કોઈ વિવાદ છે જ નહીં. આ એક ઉપજાઈ કાઢેલી વાત છે જે બે વ્યક્તિઓ દ્વારા આખા ગામને અને સમગ્ર વિસ્તારને આ એક નીચો પાડવાનું કામ છે. અને અલારસા દૂધ મંડળી સારામાં સારી રીતે કામગીરી કરે છે. તમામ સભાસદો, તમામ અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, અમારા કર્મચારીઓ થકી સારામાં સારો એવો નફો પણ કરે છે. પણ છેલ્લા 1 વર્ષથી જે અમે દૂધ ઘર 2 બનાવવા માગતા હતા એ બાબતે આ લોકોએ ઈરાદાસર અહીં આગળ એક વિવાદ ઊભો કરેલો હતો. જે અનુસંધાને છેલ્લી જે અમારી સાધારણ સભા ગઈ ત્યારે સમગ્ર ગ્રામ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે હમણાં આ કામ બંધ રાખો અને નવેસરથી તમે ઠરાવ કરી અને કામ કરજો. એ બાબતે અમે આ દૂધ મંડળીનું કામ બંધ રાખેલું હતું. અને ત્યારબાદ જે અમારા કોન્ટ્રાક્ટર હતા જેમને અમે સંપૂર્ણ મંજૂરી લઈ અને રોકેલા હતા એ કોન્ટ્રાક્ટરને અમે બાકીની 20 લાખમાંથી બાકીની જે રકમ હતી એ ભરવા જણાવ્યું. એમાંથી અમને 8 લાખ રૂપિયા ભરી દીધા હતા. અને બાકીની રકમ જે સ્થળ પર કામ થયેલું હતું એ કામ અમે ડીઆરસીને તથા અમૂલના સંઘ દ્વારા એમને તપાસણી કરી જે પણ કામ થયું હોય અને બાકીની રકમ ભરવા માટે અમે સહમતિ પણ આપેલી હતી. આ સમગ્ર કાર્યવાહી ડીઆરસી દ્વારા તથા અમારા અમૂલ સંઘ દ્વારા પૂર્ણ થયેલ છે. એના રિપોર્ટ પણ આવી ગયેલા છે અને તમામ કામગીરી પૂર્ણ થયેલ છે. પણ છેલ્લી વખત અમૂલની ચૂંટણી વખત આ લોકોએ વિવાદ ઊભો કરેલો હતો અને હવે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પણ આ એક નવો વિવાદ સર્જી અને અમને બદનામ કરવાનું આ એક કાવતરું છે. એની અંદર બોરસદના 2 કોંગ્રેસના આગેવાનો છે, એક અમારો પણ આગેવાન છે અને આ 2 આખા ગામે જેને નકારી દીધેલા હોય એવા 2 અમારા ગામના અસામાજિક તત્વો છે. એમને પોતે એમના ઘરનું લાઇટ બિલ પણ ભરતા નથી અને છેલ્લા 3 વર્ષથી કપાઈ ગયેલું છે. અને આ જે કામ સમગ્ર વિકાસ વિરોધી આમની વિચારધારા છે એ કરી રહ્યા છે. અમે ચોક્કસ આ વખતે બોર્ડ ઓફ નોમિનીઝમાં પણ જવાબ પડકારવાના છે અને જરૂર પડશે તો આ લોકો ઉપર અમે સરકારની અંદર પણ જઈશું અને સમગ્ર એમની પર કાર્યવાહી પણ કરીશું. જરૂર પડશે તો ફોજદારી કાર્યવાહી પણ કરીશું. આ તમામ પ્રકારની યોજનાઓ અમે બનાવેલી છે અને આ વખતે મને તો વ્યક્તિગત હેરાન કરેલો જ છે પણ અમારી સમગ્ર જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે અમારી દૂધ મંડળીના એમને પણ આ લોકોએ માથાકૂટ ઊભી કરેલી છે. અમારા કર્મચારીઓ સામે માથાકૂટ ઊભી કરેલી છે. એમ અમે આ સંપૂર્ણ વિવાદ જે આ વારે ઘડીએ ઊભો કરે છે તો અમે સંપૂર્ણ આ વખતે પગલાં ભરીશું. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.